અયોધ્યા નગરીમાં ભવ્યાતિભવ્ય પ્રભુ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત વાત કરવામાં આવે તો અયોધ્યા નગરીમાં ભવ્યાતિભવ્ય આયોજન કરાયું ત્યારે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગુજરાતના અમરેલી માળિયાહાટીના દાંતા સહિત સમગ્ર વિસ્તારોમાં આ આયોજન જે છે તે કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશનો ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમ અવધપુરી અયોધ્યા ખાતે યોજાઈ રહ્યો છે। આ અંતર્ગત જેમાં ભગવાન શ્રી રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું હર્ષોલ્લાસ અને ધામધૂમથી આયોજન જે છે તે સફળતાપૂર્વક સંપૂર્ણ થયું છે। તો આ સાક્ષીમાં અમરેલી માળિયાહાટીના દાંતા જેવા જિલ્લાઓ જે છે તે જોડાયા હતા। તો અંતર્ગત સંગીતમય ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું। રામ મંદિરો તથા અન્ય દેવી દેવતાઓના મંદિરોને શણગારવામાં આવ્યા હતા। કાર્યક્રમોમાં બાઇક રેલી, શોભાયાત્રા, ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવી હતી। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમરેલીના દ્રશ્યો માળિયાહાટીના દાંતાના। તો અંતર્ગત ભગવાનને 56 ભોગ પીરસવામાં આવ્યો હતો। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તો માળિયાહાટીનામાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું। તો દાંતાની વાત કરીએ તો દાંતામાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। તો સમસ્ત લોકો આ રેલીમાં જોડાયા હતા। રામ ભક્તોએ આ અંતર્ગત ખુશી અને ભગવો લહેરાવ્યો હતો। તો અંતર્ગત ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આ ખુશીને લઈને ભક્તો શોભાયાત્રા તેમજ ભજનો જેવા કાર્યક્રમો જે છે તે વ્યક્ત કર્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો।